હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? અમારે છે ને અમિતભાઈ ની બધા આવી ગયા છે. કા અમિતભાઈ? હે ના જે અમારે છે ને ભાઈ આ ભાઈ આવ્યા છે, ટ્રેક્ટર વાળા ભાઈ છે. અમારે છે ને રાજુભાઈ ની છે ને કેદુને આવી ગયા છે, પણ આપણો ફોનમાં છે ને કોમ્બાનો પ્રોબ્લેમ હતો ને એટલે કે આપણે બહુ લીધા નહોતા, કારણ કે બનાવીએ કે ન બનાવીએ, પણ હવે આપણે બનાવીએ છીએ. ને અમારા છે ને જલ્લુભાઈ કા જલ્લુભાઈ ને છે ને મમ્મી પપ્પા આવી ગયા છે ને. આજ છે ને ભાઈ આપણે છે ને સ્પેશિયલ છે ને ખાતર કાઢવાનું છે. ટ્રેક્ટર જો આપણને દેખાય છે, ટ્રેક્ટર આવી ગયું છે ને આજ છે ને આપણે ખાતર કાઢવાનું છે. ને આપણે છે ને બપોરે વિડીયો શરૂ કર્યો છે ને મારા બા છે ને જો ખડખડ કરે છે. શું છે ભાઈ? હાલો હાલો ભાણામાં આપી દીધો, ભાણામાં આપી દીધો. હાલો હાલો, એમાં એટલું બધું માંડ ન ખાવાનું હોય, જમી લેવાનું હોય ભાઈ. આપણે જમી લઈએ ભાઈ. તો આપણે છે ને હવે ભોજન લઈ લઈએ. કાં જલું ભાઈ? હા ક્યાં હે હવે છે ને એના બાપા ને એના બા ની બધા આવી ગયા છે ને, એટલે ભાઈ છે ને મોજમાં આવી ગયા છે. અગર અત્યારે લગન મોજમાં નહોતા. મારે જા ગઢામાં તો ગઢામાં હતા ને ગઢામાં તમે કેમ પતા એમ કે કેમ પામાડી હું મરચા ખંડાવા દા મરચા ખંડાવવા પડશે. હા ખંડાઈ આવો યાર કહું ને ખાવા તો દો ને. હાલો તો ભાઈ આપણે છે ને જમી લીધું. તો ભાઈ આપણે છે ને જમી લીધું છે ને હવે છે ને આપણે ખાતર કાઢવાનું છે. તો હવે અહીં હરખું થોડું કર્યું છે અમારા પટેલે. જા દાંડા પહેરવે હે ભૂંગળાના, કાઢવું પડશે હે. આપણે છે ને ભાઈ ટ્રેક્ટર રાખી દીધું છે. હવે છે ને અહીંયા લેન છે એ કાઢવી પડશે, કારણ કે એ લેન છે ને કાઢવી પડશે કે પાવડે કાઢવાનું હોય તો અડી જ હોય કે તો તૂટી જાય, એટલે કાઢી નાખે. આવડા બધા છે ને ભાઈ કાળો તરીકો લીધો છે, કારણ કે ભાઈ છે ને આવડા બપોર પછી સલું કર્યું, કારણ કે તરીકો એવો થઈ ગયો ને આવડાને ખાતર કાઢવું છે. હવે બળ કરે છે આ ફાળકો ને ખોલતો. આમાં પાછું હજી ડૂસો ને બહુ જાદું છે, કાઢવું પડશે. ને હવે છે ને ભાઈ ફાળકો બાળકો ખોલી નાખે ને નાડા હજી તો આ ટ્રેક્ટરની અંદર છે એ કાઢી નાખ છે. પછી રાડા બાડા તારવી નાખ છે, પછી ખાતર ભરવાનું શરૂ કરી દઈએ. મને ભાઈ લાગે છે બહુ તરીકો. હું તો આ ટ્રેક્ટરની છેતરીમાં આવીને બેસી ગયો. તો ભાઈ આપણે છે ને હવે કામ શીખ ગયું છે. ચાલો જો આ ધાબળી નાખવાનું. જો પહેલી ધાબળી આવી ગઈ છે ને અમારા અમિતભાઈ આવી જાય. કા અમિતભાઈ તમે ખાતર કઢાવા આવ્યા હે કે ટ્રેક્ટરમાં બેવા? હા ભાઈ ને અમારે પેલા ટ્રેક્ટરમાં બેવા આવ્યા છે ને આવડે જો હવે કામ શરૂ કરી દીધું છે. ને હવે ભાઈ છે ને હું જાઉં ધાબળીયું ન ખાવા, કારણ કે જવું પડશે ભાઈ. આજ તો વારો પડી જવાનો છે, આપણો કામ કરવું પડશે તો જઈ. ને ભાઈ આપણે છે ને આપણું ખાતર છે ને એ બરાબર પાક્યું નથી, કાસું ખાતર છે. આમાં રાડા બાડાને બહુ હેડું નહીં. આમાં છે ને આ તાજું છે, હજી ખાતર જૂનું ખાતર છે પણ નીચે દબાઈ ગયું છે, એટલે પાક્યું ને હજી કાસું કહેવાય ખાતર. એટલે જરીક રાડન બાડાને શેક હશે ને, આવું રાડન બાડાને એવું કાંઈ હોય નહીં, એટલે તો એથી નાખી દઈએ, કારણ કે વ્યાસા તો લેવો એને કરતાં ઘરનું છે એટલે નાખી દઈએ. આપણે છે ને ભાઈ થોડુંક ભીરું કે તો ગરમીને પલ્લી જશે એટલું ભરાણું હે ગરમી થાય. આ 2 દિન જાય નાખે એટલું ભરાણું તો આપણે છે ને ભાઈ ગરમીના ફૂલ પલ્લી જશે, કારણ કે હવે પાણી પીવું પડશે. ત્યાં લગન મેળ નહીં આવે, કારણ કે આપણે છે ને આવું કામ ન કરતા હોય ને, આપણે આવું ખેતીનું કામ બહુ ફાવે નહીં આપણને. આ ખેતીનું કહેવાય એટલે આપણને એવું એકચ્યુઅલી છે ને છાલે નહીં, આપણે ફાવે નહીં, પણ કરવું પડે છે. કા અમિતભાઈ? હે અમિતભાઈ? હે હીરા બંધ થઈ જાય પછી કરવું. હા હીરા બંધ થઈ જાય. અમિતભાઈ એમ કે હીરા બંધ થઈ જાય તો પછી કામ કરવું જ પડશે, એટલે તમારે ત્યાં કરવાનું જ તે. કા અમિતભાઈ? એટલે કરવું પડે ભાઈ. અમે છે ને ભાઈ ખાતર કાઢતા ને, અમારે છે ને મોટા યુટ્યુબર અમારે શાંતિભાઈ એવા છે ખાતર કાઢવા સ્પેશિયલ. હું આટો મારવા તો આવ્યો, ખાતર કાઢવા નહીં આવ્યો? નહીં હે નહીં તો આટો મારવા આવ્યો હું તો. હાલો ખાતર કાઢવા લાગો. હાલો 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 થાપડી લઈ હાલો હાલો. હવે જો પાકલ માલ આવી જતા દેશી કટ્ટો પ્યોર જોવો કેમ છે. હા પાકી જેલું ખાતર કહેવાય ને. આ માથે છે ને આપણું આ કાસું છે. કા ભગત? હા પાકલ છે ને? હા પાકલ છે. હા તો આવું છે ભાઈ. તો આપણે છે ને ભાઈ એટલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે છે ને ભાઈ અડધું થઈ ગયું છે. હવે થોડુંક ભરવાનું છે તો ભરી લઈ, પછી નાખવા આવું છે. અમારે છે ને ભાઈ દાડિયા અમે કર્યા છે વોન્ટેડ જરા. આ છે ને અમારા પ્રકાશભાઈ, પછી ઓલા બેન નામ છે સરધુબેન, હા રામદેવ બારિયા ને ઓલો અમારે રાજેશ દાડિયો જ છે. હા એટલા દાડિયા છે. તો ભાઈ આપણે છે ને હવે ટ્રેક્ટર ઘણું ખરું ભરાઈ ગયું છે તો ઘડી વાર બધે. હા મારા બાદરા
ઈ આ દાડી કીરા પણ ઈ દાડી બે સટકી જશે આ જો ભાઈ અમારો છોકરાને રાખો હો ભાઈ, મારે દાડીએ નહીં આવવું. કેમ મેં ઉકળો બનાવી દીધો. 150 રૂપિયા દે ગયા ચલો 500 દેતોય નહીં કે હાલો હાલો નહીં હો ભાઈ તો અમારે. ભાઈ આપણે છે ને ભાઈ આવડે તો વાતોડી હશે આ કામ નહીં કરવા દે એટલે આપણે છે ને ભરવા મળી તો ભાઈ ઘણી મહેનત કરતા આપણો ફેરો ફેરાઈ ગયો સર કમ્પ્લીટ એટલો ફેરો ફેરવો છે ઇંગલ આયુર્વેદ બદલી લીધો છે હે ભરાઈ ગયો ને હા અમારા અમિતભાઈ છે ને ખાતર ખડકતા હા કા અમિતભાઈ નાવા જેલો તો હા પેલા કસરતા હા કા હવે તો જો એટલો ફેરો ભરાઈ ગયો છે હવે જવું છે આપણે છે ને ભાઈ વાડીએ જવું છે કારણ કે ઢગલીઓ કરવાની છે ને વાડીએ તો ઢગલીઓ કરીને જ છીએ હવે આપણું છે ને ટ્રેક્ટર આવી જશે આપણા ખેતરમાં આવી જશે ટ્રેક્ટર હવે છે ને આમાં છે ને ઢગલા કરવાના છે ઉડાડવાનું નથી ઢગલા કરવાના છે તો ઢગલા કરી નાખી છીએ ટ્રેક્ટર છે ને આ સાહે ચડાવી દેવું છે અહીંયા આ ઢગલા કરી નાખી એવું હે ભાઈ તો ઢગલા કરી નાખી આપણે છે ને ભાઈ આવી રીતના કંઈક ઢગલા કર્યા છે જો ને આ બાજુ છે ને ટ્રેક્ટર અહીં ઊભું છે આવી રીતના આપણે ટકરા કર્યા કારણ કે ટકરા કરીએ કે પછી ખોળી નાખશું થોડું ફૂંકાઈ જાય પછી અત્યારે બેગ તાજું હોય એટલે હણમાં નહીં ખોળવું બાકી ફૂંકાઈ જાય પછી ખોળી નાખવાનું એટલે કે અહીંયા લગ્ન બધી થઈ જાય આમ બધી આ બધું એટલો પટો લેવાઈ જાય એટલે સરખું થઈ જાય એમ ને ઉડાડવામાં હકે આસો પાતળું થાય એટલે ઉડાડાય નહીં ઢગલા પાડી દેવાય કારણ કે આમાં ઢેફાની એવું તો છે નહીં ખેડી નાખેલું હોય કે તો ઉડાડીએ તો હાલે બાકી એમને તો ઢગલા કરી નાખે તો ભાઈ આપણે છે ને ટ્રેક્ટર ખાલી કરીને પાછા વીએ પછી પાછું ટ્રેક્ટર ભરવું છે જો ટ્રેક્ટર ગોઠવાઈ ગયું છે ત્યાં ભરવા હે હા તું ના આસો મને ખબર છે તો હવે છે ને ભાઈ આ પાછું અહીંયા ગોઠવી દીધું છે ને હવે પાછું ભરવા મળી કારણ કે ભરવું પડશે હજી તો આમાં છે ને 2 ટ્રેક્ટર ભરાય એટલું છે એક ટ્રેક્ટરમાં હજી નહીં જાય હજી આની પછીનું એક ભરવું પડશે તો આપણે છે ને થાકી જશે આપણે હાટામાં ને રોહિતભાઈ મેકલા છે હવે રોહિતભાઈ ઘણી વાર ભરશે આપણે રોકીભાઈ જો અહીંયા આપણે છે ને હવે ફાળકા દેવા મીડ્યા છે કારણ કે પછી છે ને ખર્ચો થાય બહુ વધારે થઈ જાય ને તો ખરી જાય એટલે ફાળકા દઈ દે છે આવી દો ત્યારે કંબાવણી કે જો. ખાટું તો ભાઈ આવું છે ભાઈ તો આપણે છે ને ભાઈ ફેરો ભરી લઈએ તો ભાઈ આપણો ફેરો છે ને કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે છે ને છા પાણી પીવા જાય છે બધાય તો આપણે છા પાણી પી લઈએ ભાઈ કઈ ખાતે ભાઈ પીવો ને હાલો તો છા પાણી પી લે હાલો હાલે ચા પીવાય હાલ હાલો ભાઈ છા પાણી પી લઈએ આપણે તો હાથ ધોવા મીડ્યા કેમ ભાઈ પૂરું કરી દીધું નાના ભાઈ ચા પીવો હતી હજી તો ઠલવા થવાનું બાકી છે. તે કઈ એક ગડી નહીં જાત હા ભાઈ સાણ વાળું થોડું કઈ ચા પીવાની મજા આવે આમાં ફર્યા કરે ઈ. હા હા હાલો ભાઈ ચા પાણી પી લઈ પછી જઈ ઠલવવા કારણ કે ઠલવવા જવું પડશે ને હવે બીજો ફેરો તાર નહીં ભરવાનો તો ભાઈ ફાઇનલી છે ને આપણો ટ્રેક્ટર આવી ગયું છે આ બીજો ફેરો ને ભાઈ આપણે છે ને ભાઈ બહુ થાકી જશે કારણ કે આપણે કોઈ દી એવું કામ કરેલું ન હોય ને બહુ થાકી જશે તો અમે અહીંયા બેઠા છીએ ને ગાય કે છે ને ભાઈ આ ટ્રેક્ટર ખાલી કરી નાખી છીએ પછી છે કે આપણે બધાને પૂછશું જો ભરવો હોય તો બીજો ફેરો પાછો ભરશું અગર ભરવાનો થતો નથી આપણો તો પૂરો થઈ ગયો હવે હાવ કારણ કે આપણેથી તો ભરાય નહીં તો આ ફેરાને એક ઢગલા કરવાના છે તો કરી નાખ છે ફેરો ખાલી કરી નાખ્યો છે ને આપણે છે ને હાથવી લઈ જવાની વાત કરે છે તો આ હાથવી કરી ને આવડે આ બધી એ લઈ જવાની આપણે બે ફેંકી કરે છે તો આ ટ્રેક્ટરમાં નાખી દઈએ કે તો વાંધો ન આવે ઘર લગન પોગી જાય વગર માથા ઉપર ઉપાડીને લાવવી પડે એ ટ્રેક્ટરમાં નાખી દે એટલે આયરો પોગી જાય જો હાલો તો ભાઈ હવે ઘેર ભાઈ તો ભાઈ આપણે છે ને ઘેર આવી જશે હાથ પગ ધોયા છે ભાઈ કારણ કે ઠાકોડો લાગી ગયો હારી પાઈટ હવે નાવું પણ પડશે ને અમારે છે ને કુલદીપભાઈ છે ને એ હણમાં છે ને એને બાપાની આવી જાય ને ના આવી જાય કાં હા ઘરે રોકાવા જો પાછા આવી જશે આજ કાં હા હો હા હું તો અહીંયા જ રહું તી મારે ત્યાં જ રહેવાનું સમજો હા ના ને રહેવાનું કે હા એ થોડા સમયમાં છે ને ભાઈ પાછા વિયા જવાના છે એટલે કુલદીપભાઈને અહીં જ રહેવાનું છે કારણ કે થોડાક સમય હાટું ના શું જવું એમ એટલે એ અહીંયા જ રહે કારણ કે એ હણમાં બાપાને આવ્યા હતા એક દી રેત રોકાવા ગયા પાછા વિયા છે આજ તો ભાઈ આવું છે ભાઈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામે રામ